નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ। તિલકવાડા તાલુકા પંચાયત ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિલકવાડા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 13 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા। સાથે જ તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠકો પર પણ ભાજપે જીત નોંધાવી। આજે તારીખ 23ના રોજ તિલકવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે મામલતદાર મનીષ આર્યા, તાલુકા વિકાસ અધિકારી નિરંજ વસાવા તથા તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી। ઉપરોક્ત કારોબારી અધ્યક્ષ તરીકે ભરત વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષ ભીલ અને દંડક તરીકે હસમુખ બારિયાની નિમણૂક કરવામાં આવી છે। કાર્યકર્તાઓએ તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી મીઠાઈ ખવડાવી। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્ય ટીવી ન્યૂઝ નર્મદા। નમસ્કાર। આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં આજે ગુજરાત પ્રદેશ દ્વારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ જે કંઈક નામ અમને સૂચવેલ હતા મેન્ડેટમાં અને જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ દ્વારા અમને જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી મમતાબેન તડવી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પિયુષભાઈ લક્ષ્મણભાઈ બારિયા, કારોબારી અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ મંગાભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ અર્જુનભાઈ ભીલ અને દંડક તરીકે શ્રી હસમુખભાઈ કાંતિભાઈ બારિયાની આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતમાં એમની વરણી કરવામાં આવી છે। સૌને મારા નમસ્કાર। આજે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી, તેમાં હું પ્રદેશ સંગઠન જગદીશ વિશ્વકર્માજી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠન અને તમામ તિલકવાડા તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને મારા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સૌ આપણે સાથે મળીને આ વિકાસના કાર્યમાં આગળ વધીશું અને સૌ જનતાનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા નામની વરણી કરવામાં આવી અને બધા સભ્યો સાથે મળી અને આજે મને પ્રમુખ તરીકે અહીંયા જાહેર કરવામાં આવી છે, ત્યારે હું તમામનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે તારીખ 23 મે 2026ના રોજ તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી। તાલુકા પંચાયત તિલકવાડાના પ્રમુખ તરીકે કુલ 2 હરીફ ઉમેદવાર તરીકે હતા, મમતાબેન હિતેશભાઈ તડવી અને ભાવિનાબેન સુભાષભાઈ ભીલ। એ પૈકી મમતાબેન હિતેશભાઈ તડવીને કુલ 13 સદસ્યોના તેમની તરફેણમાં મત પડેલ હતા અને ભાવિનાબેનની તરફેણમાં કુલ 3 સદસ્યોના મત પડેલ હતા, જેથી મમતાબેન હિતેશભાઈ તડવીને તાલુકા પંચાયત તિલકવાડાના પ્રમુખ તરીકે ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ હતા અને ઉપપ્રમુખ તરીકે ફક્ત એક જ હરીફ ઉમેદવાર તરીકે હતા, પિયુષભાઈ લક્ષ્મણભાઈ બારિયા। એટલે પિયુષભાઈ લક્ષ્મણભાઈ બારિયાને તાલુકા પંચાયત તિલકવાડાના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા।